85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ક્રિમિનલ અપીલ નંબર 174/16ના કામે અપીલની ટૂંકમાં હકીકત એવી છે કે અપીલકર્તાએ સામાવાળા નંબર 1ની સામે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12(1) અન્વયે તારીખ 7/3/2011ના રોજ અરજી કરેલી. તે ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 25/2011થી નોંધી લેવામાં આવેલ. ત્યારબાદ બંને પક્ષકારોને પુરાવો રજૂ કરવાની તક આપી તેમજ બંને પક્ષકારોને સાંભળીને વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 17 અમદાવાદનાએ તારીખ 19/2005ના રોજ હુકમ કરી ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12(1) મુજબની અરજી અંશતઃ મંજૂર કરેલ અને અરજદારની ભરણપોષણની દાદ સહિતની તમામ દાદ નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવેલ તેમજ અરજદાર/અપીલકર્તા સગીર પુત્રી ખુશીને હુકમની તારીખથી ખાધા ખોરાકી 3000 સામાવાળા નંબર 1નાએ નિયમિતપણે ચૂકવવાનો હુકમ કરેલો છે. નીચલી અદાલતના સદર હુકમથી નારાજ અને દુઃખી થઈ અપીલકર્તાએ હાલની આ અપીલ દાખલ કરેલ છે. જેમાં તેઓ સામાવાળા નંબર 1 પાસેથી નારાજ થઈ ઘરે રહેવા માટે આવ્યા ત્યારથી ડિલિવરી, સગીર બાળાની સંભાળ, દવા દારૂ, સ્કૂલ ખર્ચ તમામ અરજદારના વૃદ્ધ વિધવા માતા અને ભાઈ બહેને ઉપાડેલ જેથી અરજી કર્યાની તારીખથી સગીર બાળાને માસિક ભરણપોષણ પેટે રૂ3000 ચૂકવવાનો હુકમ કરવા તેમજ અરજદાર/અપીલકર્તાને કોઈપણ ભરણપોષણ નહીં ચૂકવવાનો જે હુકમ કર્યો છે તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. જેથી અરજદારને મૂળ અરજી કર્યા તારીખથી સામાવાળા નંબર 1 પાસેથી માસિક ભરણપોષણ પેટે રૂ25,000 ચૂકવવાનો તેમજ સગીર બાળાને માસિક ભરણપોષણ પેટે રૂ25,000 મળી કુલ રૂ50,000 ચૂકવવાનો હુકમ કરવા અપીલકર્તાએ હાલની આ અપીલ દાખલ કરી નીચલી અદાલતનો હુકમ રદ કરવા વિનંતી કરેલી છે. ક્રિમિનલ અપીલ નંબર 221/16ના કામે અપીલકર્તાની અપીલની ટૂંકમાં હકીકત એવી છે કે સામાવાળા નંબર 1નાએ અપીલકર્તા સામે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12(1) અન્વયે તારીખ 7/3/2011ના રોજ અરજી કરેલી. તે ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 25/2011થી નોંધી લેવામાં આવેલ. ત્યારબાદ બંને પક્ષકારોને પુરાવો રજૂ કરવાની તક આપી તેમજ બંને પક્ષકારોને સાંભળીને વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 17 અમદાવાદનાએ તારીખ 19/2015ના રોજ હુકમ કરી ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12(1) મુજબની અરજી અંશતઃ મંજૂર કરેલ અને અરજદાર/અપીલકર્તાની સગીર પુત્રી ખુશીને હુકમથી તારીખની ખાધા ખોરાકીના રૂ3000 સામાવાળા નંબર 1નાએ નિયમિતપણે ચૂકવવાનો હુકમ કરેલો છે. નીચલી અદાલતના સદર હુકમથી નારાજ અને દુઃખી થઈ અપીલકર્તાએ હાલની આ અપીલ દાખલ કરી નીચલી અદાલતનો સજા અને વળતરનો હુકમ રદ કરવા વિનંતી કરેલી છે. 85 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. અપીલકર્તા તરફે અપીલ દાખલ કરતા સામાવાળા નંબર 2ને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે તથા ટ્રાયલ કોર્ટમાંથી નીચેનું કેસ રેકર્ડ અને પ્રોસિડિંગ મંગાવવામાં આવેલ છે. જ્યારે સામાવાળા તરફે તેમના વિદ્વાન વકીલશ્રી હાજર નથી. સદર કામે અપીલના ન્યાયિક નિર્ણય માટે નીચે મુજબના મુદ્દા ઉપસ્થિત થાય છે. 1. શું અપીલકર્તાઓ સાબિત કરે છે કે ટ્રાયલ કોર્ટ દ્વારા ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 25/2011ના કામે તારીખ 19/2015ના રોજ કરવામાં આવેલો હુકમ ભૂલભરેલો, કાયદા વિરુદ્ધનો, અન્યાયી,
અયોગ્ય અને રદ થવા પાત્ર હોય તેવા હસ્તક્ષેપ કરવાની જરૂર છે? શું હુકમ ઉપરોક્ત મુદ્દાના મારા નિર્ણયો નીચે મુજબ છે? નકારમાં કે પછી આખરી હુકમ મુજબ? ફકરો: અપીલ કરતા વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટ નંબર 17માં ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005ની કલમ 12(1) મુજબ જે અરજી કરેલી તે કામે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટ નંબર 17 દ્વારા તારીખ 19/2/2015ના રોજ હુકમ કરવામાં આવેલ અને અરજદારની અરજી અંશતઃ મંજૂર કરી તેઓની સગીર પુત્રી ખુશીને હુકમની તારીખથી માસિક ₹3000 ખાધા ખોરાકી પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ તે હુકમ રદ કરી અરજી કર્યાની તારીખથી અરજદારને ભરણપોષણ પેટે માસિક ₹25000 તથા સગીર પુત્રી ખુશીને ભરણપોષણ પેટે માસિક ₹15000 આમ ભરણપોષણ પેટે ₹50000 ચૂકવી આપવા માટેની હાલની અપીલ કરેલ છે. ફકરો: જ્યારે ક્રિમિનલ અપીલ નંબર 221/16ના અપીલ કરતા નાઓએ કરેલ છે અને વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટશ્રીની કોર્ટ નંબર 17 દ્વારા તારીખ 19/2/2015ના રોજ જે હુકમ કરેલ છે તે હુકમ રદ કરવા માટે અપીલ કરેલ છે. ફકરો: બંને પક્ષકારોની અપીલ એવી છે કે એક જ ચુકાદા માટે સામે તેઓએ હાલની 2 જુદી જુદી અપીલ દાખલ કરેલ હોવાથી બંને અપીલનો ચુકાદો એકસાથે સંયુક્ત આપવામાં આવશે અને ન્યાયી અને યોગ્ય ગણાશે. તેથી બંને અપીલના ચુકાદા સંયુક્ત રીતે આપવામાં આવે છે. ફકરો: ક્રિમિનલ અપીલ નંબર 174/16ના અરજદાર તરફે વિદ્વાન વકીલશ્રીએ દલીલ કરતા જણાવેલ છે કે આ કામના સામાવાળાની સામે વિદ્વાન એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટશ્રીની કોર્ટ નંબર 17 સમક્ષ ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 મુજબ જુદી જુદી જોગવાઈને ધ્યાને રાખી અરજી કરેલી હતી. તે અરજીના કામે નીચલી અદાલત સમક્ષ અરજદારે પૂરતા પુરાવા રજૂ કરેલા તેમ છતાં તે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વગર નીચલી અદાલતે તારીખ 19/2/2015ના રોજ હુકમ કરેલ છે તે હુકમ રદ કરવાની અપીલ કરેલ છે અને અપીલમાં એવી માંગણી કરેલ છે કે નીચલી અદાલત દ્વારા તેમની સગીર પુત્રી ખુશીને હુકમથી તારીખની ખાધા ખોરાકી પેટે ₹3000 ચૂકવવાનો હુકમ કરેલો છે.